જય હિન્દ, જય જય ગરવી ગુજરાત। હું હેમંત મકવાણો, આમ આદમી પાર્ટી કોડીનાર। તો 1 મેના રોજ જે આપણી ગુજરાતની અંદર જે ઘટનાઓ ઘટી રહી છે, ધારો કે જે આપણે મહિલાઓ સાથે રેપ બળાત્કારના જે અઢળક કિસ્સાઓ છે તે બની રહ્યા છે ગુજરાતની અંદર, અને આપણા ખેડૂતો છે તેને પણ યોગ્ય રીતે ભાવ નથી મળતા। અને જે શેની સાથે જે તાનાશાહી કરવામાં આવે છે, જે ભારતીય જનતા પાર્ટી જે હાલની જે વર્તમાન સરકાર છે તેના દ્વારા જે તાનાશાહી કરવામાં આવી રહી છે, ધારો કે જે પેપર છે તે વિદ્યાર્થીઓ પેપરની તૈયારીઓ કરે છે અને અંતે પેપર દેવા જાય છે ત્યારે પેપર છે તે લીક થઈ જતું હોય છે। અને આ બધી ઘટનાઓ જે ગુજરાતની અંદર જે ઘટી રહી છે, સામાન્ય માણસ છે તે ખૂબ જ આજના સમયની અંદર ખૂબ જ પરેશાન છે। અને જે આ મોંઘવારી અને આ બેરોજગારી છે જે ગુજરાતની અંદર જે માંજા મૂકી છે તેના વિરુદ્ધમાં, અને જે પોલીસની તાનાશાહી છે અને જે અધિકારીઓની જે તાનાશાહી છે, સામાન્ય માણસને જે તેના દ્વારા જે દબાણ કરવામાં આવે છે, તેના ઉપર હુકુમ ચલાવવામાં આવે છે, તેના વિરુદ્ધમાં આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા એક 1 મેના રોજ જ્યારે કે આપણા ગુજરાતનો સ્થાપના દિવસ છે અને તે દિવસ અંતર્ગત એક દિવસના આંશિક ઉપવાસ કરવાનું આયોજન આમ આદમી પાર્ટી દ્વારા જે છે કરવામાં આવ્યું છે। અને આ ઉપવાસમાં બધા લોકો છે, કોડીનારની જનતા અને જે આખા ગુજરાતની અંદર લગભગ 500થી વધુ જગ્યા ઉપર કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ દ્વારા જે આ આયોજન કરવામાં આવ્યું છે આંદોલનનું, તેમાં બધા મિત્રો છે તે સહયોગ કરે અને જે લોકો જે ભારતીય જનતા પાર્ટીથી જે પરેશાન છે, જેને આ પરેશાન છે તે લોકોને પણ આપણે આ સાથે મળી અને આ આંદોલનમાં જોડાય તેવી મારી નમ્ર અપીલ છે। અને જે પહેલગામની અંદર જે ઘટના બની છે તેમાં લગભગ 26થી વધુ લોકો જે મૃત્યુ પામ્યા છે, તે મૃતકોને આપણે શ્રદ્ધાંજલિ પણ પાઠવીશું અને આપણા ગુજરાતની શાંતિ, સુરક્ષા અને સમૃદ્ધિ માટે આ એક દિવસના આંશિક ધરણા કરીશું। એટલે તમામ લોકોને અને કોડીનારની, ખાસ કરીને કોડીનારની જનતાને મારી એક અપીલ છે કે આ જે અમે અપીલ છે કે જે આંશિક ઉપવાસ છે તેની અંદર બધા લોકો સામેલ થાય અને અમારો સહયોગ કરે। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત।